બેફામ રફતારનો કેર જોવા મળી રહ્યો છે। પકવાન બ્રિજ પરનો અકસ્માતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તમને હચમચાવી નાખે તેવો છે। અકસ્માત બાદ ભાગતો કાર ચાલક વિડીયોમાં કેદ થયો છે। બેફામ કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કાર આગળ બાઇક ફસાઈ ગઈ। કાર આગળ બાઇક ફસાયેલી હોવા છતાં કાર ચાલક કાર હંકારતો રહ્યો। ફસાયેલી બાઇક સાથે કાર હંકારતા કારમાંથી નીકળી રહ્યા હતા ધુમાડા। અન્ય વાહન ચાલકોએ કારનો પીછો કરીને દ્રશ્યો વિડીયોમાં કેદ કર્યા। અન્ય વાહન ચાલકોએ કાર અટકાવી તો રોડ વચ્ચે જ ચાલકે કાર અટકાવીને બાઇકને છૂટો કરવાનો પ્રયાસ કર્યો। અકસ્માતમાં કમલેશભાઈ નામના વ્યક્તિ ઘાયલ થયા છે। હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। વાત અહીંયા નથી અટકતી। આપ દ્રશ્યોમાં જોશો તો ખ્યાલ આવશે કે બાઇક જે ચાલક છે તે પણ કારની નીચે ફસાયેલા જોવા મળી રહ્યા છે। તેઓ પણ આ જે ઘટના ઘટી હતી તેમાં બાઇકની સાથે સાથે નીચે કારમાં ફસાઈ ગયા હતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, સમગ્ર જાણકારી શું મળી રહી છે અકસ્માતને લઈને? સવારે 9:45 ની આસપાસ આ બનાવ બન્યો છે કે જ્યાં કમલેશભાઈ બાઇક ઉપર જઈ રહ્યા હતા। જે કમલેશભાઈ નરોડા રહે છે અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે। ત્યારે આ કાર વોક્સવેગન જે કાર છે તે કાર સાથે સખત અકસ્માત થતા ચકચાર મચી ગઈ હતી। આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા કારણ કે અકસ્માત એ રીતનો હતો। જો કે પોલીસ દ્વારા જે છે તે વોક્સવેગન કાર ચાલક સામે ગુનો નોંધીને અને તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે બીજી બાજુ જે માહિતી મળી રહી છે કે આ ઘટનામાં કમલેશભાઈ છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમની પત્નીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। સિદ્ધાર્થ, નવીન, વારંવાર જે અકસ્માત કાર ચાલકોના થઈ રહ્યા છે, ક્યાં તો કાયદાનો ડર નથી અથવા તો પોલીસ તરફથી તે રીતની કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવતી જેથી આ લોકોમાં ડર ઉભો થાય? સીધા સૌથી મોટી વાત તો એ છે કે જાત સેન્સ એટલે સેલ્ફ સેન્સની ખૂબ જ જરૂર છે। કાયદાકીય રીતે પોલીસ તો કાર્યવાહી કરતી હોય છે, પરંતુ જે રીતે અત્યારે કાર ચાલકો અને ખાસ કરીને જે નબીરાઓ અને જે યુવકો જે કાર હંફાવે છે તે ખૂબ જ ખતરનાક ને ભયાનક છે। કારણ કે આ પ્રકારના અકસ્માતો છેલ્લા થોડા દિવસોમાં વધી રહ્યા છે અને જે રીતે પોલીસ દ્વારા જે એક નિયમ બનાવવામાં આવ્યો છે કે આટલી સ્પીડ ઉપર ના ચલાવી શકાય, તેમ છતાં મેઇન રોડ ઉપર અને સામાન્ય રોડ ઉપર પણ જે રીતે કાર ચાલકો કાર ચલાવે છે જેનાથી ભયનો માહોલ ઉભો થાય છે। ખરેખર આવા લોકો સામે કડક કાયદાની જરૂર છે જેનાથી આ પ્રકારે કોઈનો જીવ ના જાય અને કોઈ બેચારો જે નિર્દોષ વ્યક્તિ ભોગ ના બને। જી આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે કાર ચાલક છે તેની સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગત મોડી સાંજે ટોળા વચ્ચે પથ્થરમારાના બનાવનો વિડીયો વાયરલ। શ્રીફળ વહેંચવા માટે થયેલી બોલાચાલી બાદ બે જૂથ સામે આવી ગયા, જે બાદ મામલો બીચક્યો હતો, જેમાં પથ્થરમારો થયો હતો। આ બનાવ અંગે શાહીબાગ પોલીસે તપાસ શરૂ કરી છે। આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી તેવી પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પથ્થરમારાના બનાવનો વિડીયો જે છે તે હાલમાં વાયરલ થયો છે। શ્રીફળ વહેંચણીની બબાલમાં પથ્થરમારો થયો હોવાની જાણકારી છે। અનેક વાહનોને નુકસાન પણ થયું છે। મોટા પથ્થરો આવવાને કારણે નુકસાન જે છે તે મોટા પ્રમાણમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। અને જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ગઈકાલ સાંજનો આ બનાવ હોવાની હાલમાં માહિતી મળી રહી છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ નુકસાન બંને પક્ષે થયું હોવાની જાણકારી છે। સાથે જે રાહદારીઓ હતા તેઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે તેઓને પણ ખ્યાલ ના હતો અને અચાનક આ પથ્થરમારો શરૂ થઈ જવાને કારણે તેઓને પણ પોતાના વાહનમાં કેટલાક ત્યાંથી જે પસાર થઈ રહ્યા હતા વાહન ચાલકોને નુકસાની વેઠવી પડી છે। તેઓના વાહનને નુકસાન થયું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક તરફથી પથ્થરમારાની શરૂઆત થતા બીજી તરફથી પણ મોટા ઈંટની સાઇઝના પથ્થર જે છે તે ફેંકવામાં આવે છે। અન્ય લોકો પોતે બચી જાય તે માટે ત્યાંથી ભાગતા નજરે પડે છે, પરંતુ દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે શ્રીફળ વહેંચણી જેવી નાની બાબતે બંને જૂથ સામસામે આવી જાય છે। સાંજથી રાત્રિ દરમિયાન આ ઘટના ઘટી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલ પાસે આ બનાવ બન્યો હોવાની જાણકારી છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાડીમાંથી મૃતદેહ મળ્યો છે। પાર્ક કરેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। એલજે કોલેજ પાસે અવાવરૂ જગ્યાએથી મળ્યો છે મૃતદેહ। ડીકમ્પોઝ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કોનો આ મૃતદેહ છે, કોણ અહીંયા મૂકી ગયું હતું, ગાડી કેટલા સમયથી અહીંયા આગળ છે, આ તમામ મુદ્દાને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે મૃતદેહ છે તે ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે, જેના કારણે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે અત્યારે કેવી રીતે આ ધ્યાનમાં આવ્યું। અનેક વિદ્યાર્થીઓ આ એલજે કોલેજમાં ભણતા હોવાથી તેઓના જીવની ઉપર જોખમ છે કે શું, આ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કચ્છના ભચાઉ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, જ્યાં 25 થી 30 લોકોના ટોળાએ અડધી રાત્રે ભારે આતંક મચાવ્યો હતો।
હથિયાર સાથે આવેલા અસામાજિક તત્વોએ પથ્થરમારા સાથે અનેક ગાડીઓને તોડફોડ કરી હતી. ફાયરિંગ ઘટનાને પણ અંજામ આપ્યો હતો અને આખા વિસ્તારને બાનમાં લીધો હતો. જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા હાલ પોલીસ દોડતી થઈ ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિગતે વાત કરીએ તો આ અસામાજિક તત્વોના આતંકની ઘટના કચ્છ ભચાઉના રામપર ગામે બની હોવાનો અહેવાલ જોવા મળ્યો છે. અહેવાલો મુજબ રામપરના પૂર્વ સરપંચ સાથેના મનદુખ બાબતે ગત તારીખ 25મી માર્ચને બુધવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ 25 થી 30 લોકોનું ટોળું હાથમાં લાકડી, ધોકા, પાઇપ સહિતના જીવલેણ હથિયારો સાથે રામપર ગામે ધસી આવ્યું અને તેઓએ ગામમાં પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી. ઘટના દરમિયાન આ શખ્સોએ 3-4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. પશ્ચિમી એશિયામાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારીમાં યુએસ. પશ્ચિમી એશિયામાં યુએસ મોકલી શકે છે સૈનિક. અમેરિકા મોકલી શકે છે 10,000 સૈનિક. 7,000 સૈનિકોને પહેલા જ મોકલવાનો ઓર્ડર. ખર્ગ આઇલેન્ડ પાસે તૈનાત કરી શકે છે સૈનિકો. તો હાલમાં જે રીતની પરિસ્થિતિ અમેરિકા અને ઈરાનની જોવા મળી રહી છે, અમેરિકાને ઈરાનની ધમકી, IRGCએ લોકો માટે જાહેર કરી છે ચેતવણી. અમેરિકા પર હુમલો કરવો કર્તવ્ય, IRGCએ આ કહ્યું છે. જ્યાં યુએસની સેના ત્યાં હુમલો કરીશું તેવું પણ ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે. તો જે મામલો છે તે હજી પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ અમેરિકા તરફથી ટ્રમ્પ વાત કરી રહ્યા છે કે અમે તમામ રીતે વાતચીતથી ઉકેલ લાવીશું. બીજી તરફ ઈરાન જે છે તે લડી લેવાના મૂડમાં હોય તે પ્રમાણેની પણ પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. તો અમેરિકાને ઈરાનની ધમકી મળી ચૂકી છે. તેઓએ કહ્યું છે કે જો અમેરિકા 10,000 જેટલા સૈનિક મોકલે છે તો પછી તૈયારી અમેરિકાએ રાખવી પડશે. ઈરાન ખર્ગ દ્વીપ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાર્ગ દ્વીપની ચારે તરફ પાથરી છે સુરંગો. અમેરિકાને ઈરાનની ધમકી, ખાર્ગ દ્વીપ પર હુમલો કર્યો તો છોડીશું નહીં. ઈરાન પર સૈનિક ઉતર્યા તો જડબાતોડ જવાબ આપીશું તેવું ઈરાન તરફથી કહેવામાં આવ્યું છે. તો ઈરાનની જે જમીન છે ત્યાં સુધી હજી કોઈ પણ અમેરિકી સૈનિક ઉતર્યા નથી, પરંતુ અમેરિકા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે હવે ઈરાનની ધરતી પર સૈનિકોને ઉતારી અને ત્યારબાદ ઈરાનની જે જમીન છે તેના પર કબજો મેળવવાની શરૂઆત કરવામાં આવશે, જેના વળતર જવાબ ઈરાન તરફથી આપવામાં આવ્યો છે. આ તરફ તેલ અને ગેસ પર પેટ્રોલિયમ મંત્રાલયનું નિવેદન. LNG અને LPGની સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. LPG ઉત્પાદનમાં 40% વધારો કરાયો છે. અનેક દેશોમાં ભાવ વધ્યા, ભારતમાં સ્થિરતા. આગામી 2 મહિના માટે ક્રૂડ ઓઇલનો સ્ટોક છે. સુરેન્દ્રનગરમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની કરી છે હત્યા. વઢવાણ તાલુકાના ફૂલગ્રામ ગામે ધોળા દિવસે આધેડની હત્યા. આડા સંબંધનો ઠપકો આપતા ઉશ્કેરાઈ કરી હત્યા. પાઇપ અને લાકડાના ધોકાના ઘા ઝીકી આધેડની હત્યા કરી. પ્રેમ સંબંધ ન રાખવા સસરાએ આપ્યો હતો ઠપકો. પોલીસે 3 આરોપીની કરી છે ધરપકડ. વઢવાણના ફૂલગ્રામમાં લગ્નેતર સંબંધોના કરુણ અંજામમાં પુત્રવધુએ પ્રેમી સાથે મળી સસરાની હત્યા કરી નાખી છે. પુત્રવધુ ચકુબેન અને તેના પ્રેમી સોહેલ વચ્ચેના આડા સંબંધો અંગે સસરા વારંવાર ઠપકો આપતા ઉશ્કેરાય. પુત્રવધુએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે સસરા પર હિંસક હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા. જે બાદ જોરાવરનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ 3 આરોપીની ધરપકડ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. મારા સગા કાકા થાય તેમને સોહિલભાઈ રમેશભાઈ જીડિયા તથા સુરેશભાઈ લક્ષ્મણભાઈ જીડિયા તથા તેમના નાના દીકરાના વહુ ત્રણેય થઈ અને હુમલો કર્યો. લાકડી તથા પાઇપનો વડે હુમલો કર્યો અને માર માર્યો. તેથી તે મૃત્યુ પામેલ છે. ભાવનગરના પાલીતાણા વિસ્તારમાં આવેલા સિદ્ધ ક્ષેત્ર બાલાશર્મમાં ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં ગૃહપતિ તરીકે કાર્યરત હસમુખ શાહ વિરુદ્ધ સગીર બાળકો સાથે અપ્રાકૃતિક શોષણના આક્ષેપો નોંધાયા. મળતી માહિતી મુજબ ગરીબ પરિવારના બાળકોને ધમકાવી લાંબા સમયથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હતું અને કુલ 8 બાળકો તેનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ છે. બાળકોના પરિવારે SP સમક્ષ રજૂઆત કરતા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સકો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે બાલાશ્રમમાં તપાસ કરી નિવેદનો નોંધ્યા છે અને હાલ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર SP સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ.